મોર્નિંગ. સ્વાધ્યાય 2.5નો પ્રશ્ન 11. અવયવ પાડો 27x ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 9xyz. બરાબર. ચાલો છેલ્લે આપણે વાત કરેલી કે આપણું આ છેલ્લું મોટું જે નિત્યસમ છે, આ નિત્યસમને આધારે આ પ્રશ્ન ગણાય. પણ પરીક્ષાની અંદર જ્યારે આ પ્રશ્ન આવશે ત્યારે તમને સૂચના આપી છે આ પ્રમાણે અવયવ પાડો અને આ રકમ હશે. તો અવયવ પાડો અને એની અંદર પાછા 4 પદ હોય તો 4 પદવાળી રકમ તો આપણી પાસે ઘણી બધી આગળ આવી ગઈ. તો આમાંથી કયા 4 પદવાળી આ રકમ લેવી? તો સૌથી પહેલાં તો 4 પદવાળી રકમ આપણે આગળ એક જગ્યાએ આ પ્રશ્નની અંદર આવી. 4 પદ બહુપદીવાળા દાખલાની અંદર સૂચના એ જ હતી અવયવ પાડો. તો ત્યારે આપણે શું કરેલું? તો ત્યારે આપણે મોટી રીતે આપણે દાખલો ગણેલો. પહેલાં એનો એક અવયવ મેળવીને એના વડે ભાગાકાર કર્યો એટલે બીજો અવયવ મળે. પછી એના હજી પાછા આવી રીતે અવયવ પાડવાના એટલે 3 અવયવ પડશે. બરાબર. તો આ પણ 4 માર્ક્સનો દાખલો છે અને આમાં પણ અવયવ પાડો અને 4 પદ આપેલા હશે. પછી આપણે એક આગળ હમણાં છેલ્લેથી બીજા લેક્ચરની અંદર કેમ આપણે ભણ્યા એમાં પણ સૂચના એ જતી અવયવ પાડો, એની અંદર પણ 4 પદ હતા. બરાબર. તો આ બધી રીતને આપણે છૂટી કઈ રીતે પાડશું? તો જે આ રીત જે છે ને, આગળનો જે આ પ્રશ્ન હતો એ તો તમને કીધેલું ત્યારે જ મેં કે આ જે છે પ્રશ્ન એની અંદર તમને બહુપદીની રકમ હશે. એટલે બહુપદીની રકમ હોય એટલે એક જ ચલ આપેલો હોય, એક્સ ચલ હોય અથવા વાય ચલ હોય. બરાબર. અને આ રકમ છે ને એ આમ ઓળખવી સહેલી છે. બરાબર. અને એના માટે આપણે છેલ્લે જે લેક્ચરની અંદર વાત જે 4 પદવાળી બીજી રીત ભણાવી ત્યારે તમને થોડું એ બંનેમાં ડિફરન્સ તમને સમજાવેલો પણ ખરો. એટલે એ વિડીયોમાં પણ જોજો. એટલે બહુપદીની જે આ રકમ છે એને ઓળખવી એમ સહેલી છે. તમને કોઈ પણ એક જ ચલની અંદર આખી રકમ હશે. જ્યારે આ પ્રકારની રકમ હશે એની અંદર 2 ચલ હશે. બરાબર. આની અંદર 2 ચલ કોઈ પણ હશે. જો એ બી ચલ છે અત્યારે. બરાબર. એક ચલ પણ હોઈ શકે, પણ એના માટે પણ મેં તમને કીધેલું છે આ વિડીયોની અંદર જ તે આ પ્રશ્નની અંદર તમને કીધેલું કે એક ચલ હોય તો એના કોઈ એક અવયવ જ આપણને મળશે નહીં. એટલે એનો એક અવયવ x-1 કે x+1 જે આપણે કદાચ મેળવવાની ટ્રાય કરીએ ને તો એ આપણને મળે જ નહીં. એટલે આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આપણી આ રીત જે છે એ બહુપદીવાળી રકમ નથી. જો આમાં ચલ એક જ ચલ હતો એ મેં તમને ત્યારે એ વિડીયો વ્યવસ્થિત જો તમે જોયો હોય ને ત્યારે મેં કીધેલું પણ કે ખાસ આ ધ્યાનથી જોજો, આ બધી રીત મિક્સ થશે. બરાબર. તો વારંવાર એકની એક વસ્તુ કહેવાનો અર્થ એવો નથી કે તમને અઘરું લાગે એટલા માટે કહીએ છીએ. પણ તમે જો એ વસ્તુની કાળજી રાખો ને, ધ્યાન રાખો ને, તો પહેલેથી જ તમે એ રકમ અલગ પાડતા શીખી જાઓ. આની અંદર 2 ચલ હશે ને બંને પૂર્ણ ઘન હશે. તો આ તમારું પહેલું પદ આવે અને આ જે બીજું પૂર્ણ ઘન છે ને એને છેલ્લે મોકલી દઈએ છીએ આપણે. બરાબર. આને આપણે છેલ્લે લખી નાખીએ છીએ. એટલે આ પહેલું પૂર્ણ ઘન છે એ તમારો જવાબ છે. આનું ઘનમૂળ કાઢી નાખવાનું, આનું ઘનમૂળ કાઢી નાખવાનું. 8નું 2, એ ઘનનું એ, બી ઘનનું બી અને આખા કાઉન્સનો ઘન કરી નાખો. વચ્ચે પ્લસ છે એટલે પ્લસની નિશાની મૂકી દીધી. એટલે આ તમારી રકમ પહેલાં ઓળખાઈ ગઈ. 4 પદ છે, અવયવ પાડો. એમાં 2 જ પૂર્ણ ઘન હતા. આ બંને પૂર્ણ ઘન નથી. જો 2 ઘાત અને બીની 2 ઘાત એવી રીતના છે. તો જ્યારે 2 પૂર્ણ ઘન હોય ને તો ત્યારે આખા કાઉન્સનો ઘન બને. અને રકમમાં પણ આપણે ઓળખી શકીએ 1331 વાળી રકમ છે. તો 1331 પ્રમાણે આપણે ગોઠવતા હોઈએ પદ. તો એ પહેલું જે હોય એની 3 ઘાત, એની 2 ઘાત, એની 1 ઘાત. પછી બીજું પદ બી હોય તો બીની 3 ઘાત, બીની 2 ઘાત, બીની 1 ઘાત. બરાબર. તો આ પ્રમાણે આપણે આખા કાઉન્સનો ઘનવાળું રીતનું નિત્યસમ બને. બરાબર. હવે જે આપણે આજે ભણવાના છીએ એ આપણું છેલ્લું નિત્યસમ અને આપણી છેલ્લી રીત. આમાં 4 પદ આપેલા છે. તો આ નિત્યસમ અને આગળ હમણાં મેં તમને બતાવ્યું એ નિત્યસમને અલગ કેવી રીતે કરશું? તો એમાં કોઈ પણ 2 જ પદ પૂર્ણ ઘન હતા. આમાં પહેલાં 3 પદ પૂર્ણ ઘન હશે અને પછી ત્રણેયના ઘનમૂળનો ગુણાકાર અહીંયા પાછળ હશે. બરાબર. એટલે 3 ચલ ગુણાકારમાં હશે. તો 3 ચલ છે એની પરથી પણ તમે ઓળખી શકો. આગળ જે પ્રશ્ન હતો એમાં કેટલા ચલ હતા? 2 જ ચલ હતા, એ બી. એની આગળ બહુપદીનો દાખલો હતો એની અંદર ખાલી એક જ ચલ હતો. કેમ કે બહુપદી તો એક જ ચલમાં હોય, પી ઓફ એક્સમાં કે પી ઓફ વાયમાં. બરાબર. તો એ બહુપદીની રકમ થઈ. 2 ચલ હોય તો આગળની રકમ થઈ, આગળનું નિત્યસમ આખાના ઘનવાળું. અને 3 ચલ હોય અથવા તો 3 પૂર્ણ ઘન સંખ્યા હોય ને પછી 3નો ગુણાકાર ગુણ્યા 3 હોય તો આ તમારી આ છેલ્લા નિત્યસમવાળી રકમ થશે. બરાબર. આ પણ 4 માર્ક્સનો દાખલો છે અને આ પણ આઈએમપી છે. આ ચેપ્ટરનો 4 માર્ક્સનો દાખલો વાર્ષિક પરીક્ષામાં પૂછાવાનો છે. તો આગળ બહુપદીવાળો પૂછાઈ શકે અને આ પૂછાઈ શકે. બંનેમાં 4 પદ છે, બંનેની સૂચના અવયવ પાડો હશે. તો એ બંને રકમ જુદી પાડતા જ્યારે પરીક્ષામાં દાખલો પૂછાય ને એટલે વિદ્યાર્થીઓ ભૂલો કરે જ તે.
આ દાખલામાં નિત્યસમ લગાવવાની ટ્રાય કરે, એટલે 1-2 સ્ટેપ ખોટા લખીને છોડી દે દાખલો, અથવા આગળનો દાખલો છે એમાં કંઈક બીજું કરવાની ટ્રાય કરે, કેમ કે એને ખ્યાલ જ નહીં હોય. તમને પણ કહું છું, વિડીયો જ્યારે જુઓ ત્યારે લિંકમાં અને બધા વિડીયો જોજો. વચ્ચે જો 1-2 વિડીયો તમે છોડશો અથવા એને નહીં બરાબર સમજીને જુઓ તો આ પછી જ્યારે હું જે બોલતો હોય કે આપણે ભણી ગયા છેલ્લે તો એ તમને ખ્યાલ જ નહીં આવે. બરાબર, એટલે એક સાથે ને એક સરખું વ્યવસ્થિત જોજો આ ચેપ્ટર કમ્પ્લીટ કરવા માટે. ચાલો, સૂચના છે એ પ્રમાણે પહેલાં 3 પૂર્ણઘન હશે એટલે આપણું છેલ્લું નિત્યસમ, એટલે આપણે 10 નિત્યસમ લખ્યા હતા એટલે આપણું 10મું નિત્યસમ થાય. પણ ચોપડીની અંદર 8 જ નિત્યસમ આપેલા છે, એટલે ચોપડીનું આ નિત્યસમ નંબર 8 થશે, એટલે મેં અહીંયા નિત્યસમ 8 લખેલું છે. બરાબર, ચોપડીના નંબર પ્રમાણે મેં લખ્યું છે. તો નિત્યસમ 8 જે છે આપણું એક વખત પહેલાં સમજી લઈએ. a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc. આ પહેલાં એની ડાબી બાજુ આપણે વ્યવસ્થિત સમજીએ. પહેલાં 3 ઘનવાળા પદ છે, પૂર્ણ ઘન, અને પછી એ ત્રણેયનું ઘનમૂળ કાઢેલું હશે. a ઘનનું ઘનમૂળ થાય a, b ઘનનું ઘનમૂળ થાય b, c ઘનનું થાય c. એ ત્રણેયનો ગુણાકાર ગુણ્યા 3 હશે. બરાબર, એટલે આ પ્રમાણેની તમારી ડાબી બાજુ હશે. તો જ્યારે તમને આ પ્રમાણેની 4 પદવાળી ડાબી બાજુ જો તમને ઓળખાઈ જાય ત્યારે તમારે જવાબ તમારો આવો આવશે. શું આવશે એમાં? જે આ પહેલાં 3 પૂર્ણઘન છે ને એ ત્રણેયનું ઘનમૂળ નીકળી જશે. બરાબર, એટલે a ઘનનું ઘનમૂળ a, b ઘનનું ઘનમૂળ b, c ઘનનું ઘનમૂળ c, વચ્ચે ફરજિયાત પ્લસ. હવે આના પરથી બીજો કાઉન્સ બનાવવાનો, જેમ આપણે આ નિત્યસમમાં છેલ્લે કરેલું એ પ્રમાણે, કે આના પરથી આ કાઉન્સ બનાવેલો, પહેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની, પહેલું બીજું ફરજિયાત પ્લસ બીજાનો વર્ગ, એવું અહીંયા પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ, વિરુદ્ધ નિશાની એટલે માઇનસ, પહેલું ગુણ્યા બીજું માઇનસ બીજું ત્રીજું માઇનસ ત્રીજું પહેલું. બરાબર, આ નિત્યસમ પણ આપણે આગળ સમજાવેલા છે. તો જ્યારે તમને આ રકમ ઓળખાય આ પ્રમાણેની ત્યારે એનો જવાબ તમારો આવો આવશે. ચાલો, અત્યારે આપણી આ રકમ છે એ આની સાથે રિલેટેડ છે. જુઓ, બરાબર છે, પહેલાં 3 પૂર્ણઘન છે. હા છે, 27 3નો ઘન છે, x ઘન xનો ઘન છે, y ઘન yનો અને z ઘન zનો. એટલે આ પહેલાં 3 પૂર્ણઘન છે અને પછી એ ત્રણેયનો ગુણાકાર છે, ગુણ્યા 3, ઘનમૂળ કાઢીને ત્રણેયનો ગુણાકાર ગુણ્યા 3, એટલે કમ્પ્લેટ આ ડાબી બાજુ છે અહીંયા આપેલી. એટલે આ રકમ ઓળખાઈ ગઈ. હવે આનો જમણી બાજુમાં આ પ્રમાણે જવાબ આપણે આવશે. બરાબર, ચાલો દાખલો આપણે ગણીએ. નિત્યસમમાં મેં તમને સમજાવવા માટે આ પ્રશ્નની અંદર લખેલું. પરીક્ષામાં તમે જો કદાચ આ નિત્યસમ ન લખો અને અહીંયાથી દાખલો શરૂ કરો તો સાચો જ પડે, એમાં કોઈ વાંધો નહીં, ચાલશે. બરાબર, અને જો ન ખ્યાલ આવતો તો એક વખત નિત્યસમ આ રીતે લખી નાખવાનું, એટલે કદાચ ભૂલ ન પડે. ચાલો, તો પહેલાં જે ત્રણેય પૂર્ણઘન સંખ્યા છે ને એને આપણે એના ઘન સ્વરૂપમાં લખશું. બરાબર, એટલે આ 27x ઘન છે તો આપણે આ પ્રમાણે આ સ્વરૂપમાં આપણે પહેલાં લખીએ કે પહેલાંનો ઘન a ઘન હશે, પ્લસ બીજાનો ઘન પ્લસ ત્રીજાનો ઘન માઇનસ 3 ગુણ્યા પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. બરાબર, આ પ્રમાણે છે. એટલે આ જે છે ને આ પહેલાં ડાબી બાજુ પહેલાં વ્યવસ્થિત આપણે બનાવીએ. ચાલો, પહેલાંનો ઘન તો 27નું ઘનમૂળ થશે 3, x ઘનનું ઘનમૂળ થશે x, y ઘનનું ઘનમૂળ થશે y, બરાબર, z ઘનનું ઘનમૂળ થશે z. બરાબર, ચાલો, પહેલો બીજો અને ત્રીજું ઘનમૂળ કાઢીને અહીંયા મૂકવાનું છે ને. જો x સૂત્રની અંદર જુઓ તો a ઘન, b ઘન ને c ઘનનું ઘનમૂળ કાઢેલું છે અહીંયા, અને પછી એનો ગુણાકાર છે. તો અહીંયા પણ એવું થશે. આ જે પહેલાં જે 3 પદ છે એનો આપણે ઘનમૂળ કાઢીને પાછળ આપણે કાઉન્સમાં લખીએ તો આનું ઘનમૂળ 3x, આનું ઘનમૂળ y, આનું ઘનમૂળ z, એટલે પાછળના કાઉન્સમાં આવશે 3x, y અને z. બરાબર, ચાલો, આ શું આપણે આ કર્યું? તો આપણું આ જે રકમ હતી ને આ રકમને એના અલગ સ્વરૂપની અંદર લખ્યું. એટલે આ જે પહેલાં 3 છે ને પૂર્ણઘન સ્વરૂપમાં લખ્યું. જો ઊંધું ચેક કરો, 3નો ઘન 27, xનો ઘન x ઘન, એટલે આ પહેલાં 3 જે પદ છે y ઘનનું ઘનમૂળ એટલે yનો ઘન આખાનો, z એટલે z આખાનો ઘન. એટલે પહેલાં 3ને પૂર્ણઘન સ્વરૂપમાં લખ્યું. પછી આ રીતે જો નિત્યસમની ડાબી બાજુ પહેલાં બનાવીએ છીએ, લખાણું પહેલાં 3 પૂર્ણઘન સ્વરૂપમાં, પછી 3 ગુણ્યા એ ત્રણેય પદનો ગુણાકાર છે તો 3 ગુણ્યા 3 કાઉન્સ આપણે પહેલાં લખી નાખેલા. બરાબર, હવે એ ત્રણેયમાં 3 પદ આપણે લખી નાખ્યા. હવે જુઓ તો રિવર્સ ચેક કરો, 9xyz છે ને આ એના ભાગ પડી ગયા. તો 3 તાલી 9xyz ઊંધું સાચું છે. બરાબર, આમાંથી આમ જઈએ તો સાચું. એટલે આ ટૂંકમાં આપણે આ 9xyz છે ને એને છૂટું કરીને આ રીતે એના 3 કાઉન્સની અંદર આપણે લખ્યું. બરાબર, હવે ડાયરેક્ટ તો આપણે આના ભાગ આપણે આમ ન વિચારી શકીએ, તો આપણે શું કર્યું, પહેલાં આ 3 કાઉન્સ બનાવી નાખ્યા, પછી ત્રણેય કાઉન્સ અહીંયા લખી નાખ્યા.
એટલે ઓટોમેટિક આ સેટ થઈ જશે. બરાબર. એટલે આ આપણે ડાબી બાજુ પહેલાં લખી. હવે આપણે આના બરાબર આવું થાય એટલે હવે આપણે આના બરાબર આ રીતે આપણે નિત્યસમ લગાવશું. શું આવશે નિત્યસમની અંદર? તો પહેલાં 3 પદ જે છે ને એ જ આપણો જવાબ છે. પહેલાં 3 પદનું આપણે ઘનમૂળ કાઢીને બેઠો કાઉન્સ કર્યો હતો. તો આ પહેલાં 3 પદનું ઘનમૂળ શું થાય? આ 3 થાય. તો પહેલાં 3 પદનું ઘનમૂળ 27નું ઘનમૂળ 3, એક્સ ઘનનું ઘનમૂળ એક્સ, વાય ઘનનું ઘનમૂળ વાય, ઝેડ ઘનનું ઘનમૂળ ઝેડ. જો અહીંયા આપણે લખેલા જ છે, આખા કાઉન્સના ઘન સ્વરૂપે લખેલા જ છે. બરાબર. એટલે અહીંયાથી તમે લખો તો પણ વાંધો નહીં, ડાયરેક્ટ આ પહેલાં ત્રણેયનું ઘનમૂળ અહીંયા લખો તો પણ વાંધો નહીં. હવે આ પહેલાં 3નું ઘનમૂળ કાઢીને બેઠો કાઉન્સ, પછી આના પરથી બીજો કાઉન્સ આપણે બનાવેલો કે પહેલાંનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ. આના પરથી પહેલાંનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ. તો આપણે આના પરથી આપણે લખીએ અહીંયા પહેલાંનો વર્ગ, તો પહેલું પદ કોણ છે? 3x, તો 3xનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ, બીજું પદ છે વાય, તો વાયનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ, તો ત્રીજું છે ઝેડ, તો ઝેડનો વર્ગ. બરાબર. પછી શું કર્યું? આ ત્રણેયના વર્ગ કરીને પછી માઇનસ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ ત્રીજું પહેલું, ગુણાકાર કર્યો આપણે. તો હવે આપણે અહીંયા પણ એમ જ કરશું, માઇનસ પહેલું બીજું એટલે 3x ગુણ્યા વાય. બરાબર. એટલે 3x ગુણ્યા વાય, માઇનસ બીજું ત્રીજું એટલે માઇનસ વાય અને ઝેડનો ગુણાકાર એટલે માઇનસ વાય ગુણ્યા ઝેડ. બરાબર. અને ત્રીજું પહેલું એટલે ઝેડ ગુણ્યા 3x માઇનસ ઝેડ ગુણ્યા 3x. બરાબર. આ 3x છે. એટલે ટૂંકમાં આપણે નિત્યસમ જે આ છે, આ નિત્યસમ આપણે સમજ્યા એ પ્રમાણે આપણે અહીંયા કર્યું. બરાબર. ચાલો પહેલાં ફરીથી આ સ્ટેપ આપણે ફરીથી સમજી લઈએ. શું કર્યું? પહેલાં ત્રણેયનું ઘનમૂળ કાઢીને બેઠો કાઉન્સમાં લખ્યા. આના પરથી આ બીજો મોટો કાઉન્સ બનાવ્યો. પહેલાંનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ માઇનસ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ ત્રીજું પહેલું. ઓકે. આપણું જે નિત્યસમ, આ જે નિત્યસમ જેમ લખેલું એમ જ આપણે આ નિત્યસમ લગાવ્યાની અંદર. ચાલો હવે આપણે સાદુરૂપવાળું સ્ટેપ આવી ગયા. એટલે જેમ પદ છે એમને એમ રહેશે. 3x પ્લસ વાય પ્લસ ઝેડ, આનું કંઈ નહીં થાય. ચાલો અહીંયા વર્ગ છે તો 3નો વર્ગ 9, એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર એટલે 9x સ્ક્વેર થશે, પ્લસ વાયનો વર્ગ વાય સ્ક્વેર પ્લસ ઝેડનો વર્ગ ઝેડ સ્ક્વેર, માઇનસ 3 ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય, આનો ગુણાકાર છે તો માઇનસ 3xy થશે ગુણાકાર તો, એટલે માઇનસ 3xy. ચાલો આ બંનેનો ગુણાકાર માઇનસ વાય ઝેડ, તો એમને માઇનસ વાય ગુણ્યા ઝેડ એટલે માઇનસ વાય ઝેડ. અહીંયા ઝેડ ગુણ્યા 3x છે એટલે 3x ઝેડ, માઇનસનું ચિહ્ન માઇનસ 3x ઝેડ. ચાલો 4 માર્ક્સનો તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. બહુ જ સિમ્પલ છે. પહેલું આ તમારી રકમ પરથી આ ફરીથી પદોને ગોઠવણી કરી, પછી નિત્યસમ લગાવ્યું અને પછી એનું સાદુરૂપ આપ્યું. બરાબર. પદોની ગોઠવણી કેમ થાય છે? તો આ જે પહેલાં ત્રણેય છે ને ઘન સ્વરૂપે લખી દેવાના, પૂર્ણ ઘન સ્વરૂપમાં. એટલે આનો પહેલાંનો ઘન, બીજાનો ઘન ને ત્રીજાનો ઘન પૂર્ણ ઘન સ્વરૂપમાં લખ્યું. પછી -3 ગુણ્યા આ ત્રણેય કાઉન્સ. બરાબર. ઘન નહીં લખવાનો પાછો, ખાલી કાઉન્સ આવે ત્રણેય ઘનમૂળ કાઢીને. એટલે આ પદ જે આપણું આ જે હતું આ રકમને આપણે ફરીથી એને આપણે ગોઠવી. પછી શું કર્યું? આના પરથી આપણે નિત્યસમ લગાવ્યું કે આ જે પહેલાં 3 છે એનું બેઠો કાઉન્સ એટલે કે આનું ઘનમૂળ કાઢીને બેઠો કાઉન્સ, પછી એના પરથી આ બીજો કાઉન્સ બનાવ્યો, પહેલાંનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ માઇનસ પહેલું બીજું. આના પરથી જો આ કાઉન્સ પરથી જ બનાવીએ છીએ, માઇનસ પહેલું બીજું એટલે આ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું પદ, માઇનસ ત્રીજું પહેલું પદ. બરાબર. એટલું નિત્યસમ તમને જો કદાચ આવડતું હોય મોઢે તો આ નિત્યસમ એક તમે લગાવો એટલે નિત્યસમ અને પછી સાદુરૂપ તમારા 4 માર્ક્સ પૂરા. બરાબર. આપણે લાસ્ટ યર જ્યારે વાર્ષિક પરીક્ષા હતી ત્યારે આ ક્વેશ્ચન પૂછાયેલો વાર્ષિક પરીક્ષાની અંદર. બરાબર. 4 માર્ક્સની અંદર. અને જે રેન્કર સ્ટુડન્ટ હતા 80માંથી 80 માર્ક્સ લાવવાવાળા એ વિદ્યાર્થીઓએ પણ આની અંદર જ ભૂલ કરી હતી, એમાં જ એના માર્ક્સ કપાયેલા છે. બરાબર. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. એમાં કાંઈ છે નહીં નિત્યસમની અંદર, પણ કેવી વસ્તુ છે કે તમે જો આ વારંવાર તૈયાર ન કરો અને છેલ્લે
એક્ઝામની અંદર તમે લઈને ડાયરેક્ટ આ દાખલો ગણવા જાઓ તો ત્યારે તમને ભૂલાઈ જ ગયો હોય, એટલે આપણે પ્રેક્ટિસ કરતી રહેવી પડે ટૂંકમાં. એ રીતનો પ્રશ્ન છે, બીજું આની અંદર કંઈ નથી. ચાલો, ઉદાહરણ 25 આપણું છેલ્લું ઉદાહરણ છે આ ચેપ્ટરનું. 24 ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયેલા આપણા. સૂચના છે અવયવ પાડો. 4 પદ આપેલા છે, તો 4 પદ આપેલા છે એટલે આપણે રકમ ઓળખીએ. તો જો એક જ ચલ છે આખામાં? નહીં, એક ચલ નથી, એટલે આપણી આ બહુપદીવાળી આગળની ભાગાકારવાળો દાખલો નથી. ચાલો, 2 ચલ અને બંને પૂર્ણઘન છે? નહીં, 3 પૂર્ણઘન છે, એટલે આપણું આખા કાઉન્સના ઘનવાળું નિત્યસમ પણ આ નથી. જો ખાલી 2 પૂર્ણઘન હોત તો આપણું આખા કાઉન્સના ઘનવાળું નિત્યસમ હોત, 1 3 3 1 વાળું. પણ 2 નહીં, 3 પૂર્ણઘન છે, બરાબર. અને ત્રણેયનો ગુણાકાર પાછળ આપ્યો છે, તો ખ્યાલ આવે ને, એક્સ વાય ઝેડનો ગુણાકાર અહીંયા દેખાય જ છે, ત્રણેયનો ગુણાકાર છે, એટલે એનો મતલબ આપણું આ મોટું નિત્યસમ છે છેલ્લું, બરાબર. તો આપણે આ છેલ્લા નિત્યસમ પ્રમાણે આપણે દાખલો ગણીએ. ફરીથી અવયવ પાડોની જે રકમ હતી એ રકમ લખીએ આપણી. પહેલાં આપણે આ જે પદો છે 4 પદો, આ 4 પદોને આપણે ગોઠવશું, બરાબર. કઈ રીતે ગોઠવશું? તો આખા કાઉન્સના ઘન સ્વરૂપે આ 2નું ઘનમૂળ, 8નું ઘનમૂળ 2, એક્સ ઘનનું ઘનમૂળ એક્સ, એટલે આ 2x ઘન થશે, બરાબર. આ પ્લસ વાયનું ઘનમૂળ એટલે વાય આખાનો ઘન આવું થાય. 27નું ઘનમૂળ 3, ઝેડ ઘનનું ઘનમૂળ ઝેડ આખા કાઉન્સનો ઘન, માઇનસ 3 ગુણ્યા 3 કાઉન્સ. આ 3 કાઉન્સમાં કઈ આ 3 પદ મૂકી દેવાના, 2x y અને 3z, 2x y અને 3z. ચાલો, ઊંધું ચેક કરો તો આપણે સાચું થઈ જાય છે. 2x ઘન 8x ઘન, yનો ઘન y3, 3z ઘન, 3નું ઘનમૂળ 27, ઝેડનો ઘન સાચું થવાનું જ છે. આપણે આનું જ ઘનમૂળ કાઢીને અહીંયા લખ્યું છે, તો રિવર્સ સાચું થાય. ખાસ તો એક આ ચેક કરવાનું હોય કે આપણે આ જે 3 કાઉન્સ આપણે લખ્યા ગુણ્યા 3 કરીએ છીએ, તો આ 3 કાઉન્સ ગુણ્યા 3 કરતાં આવું 18xyz આવે છે. 3 દુ 6, 6 તેરી 18 આવી ગયું, 18xyz માઇનસ 18xyz. આપણે લખેલા તો આ 3 કાઉન્સ જ અહીંયા ને, એટલે 18xyzના ભાગ પડીને આ 3 કાઉન્સમાં આપણે એને ગોઠવું, બરાબર. ચાલો, હવે આપણે આ ગોઠવણ કર્યા પછી હવે શું આવશે? સીધું નિત્યસમ લગાવવાનું. નિત્યસમ શું આવશે? તો આ પહેલાનું ઘનમૂળ, બીજાનું ઘનમૂળ ને ત્રીજાનું ઘનમૂળ કાઢીને બેઠો કાઉન્સ, 8નું ઘનમૂળ 2, એક્સ ઘનનું ઘનમૂળ એક્સ. જો અહીંયા પણ લખેલું છે અને ડાયરેક્ટ આના પરથી જ લખું છું. વાય ઘનનું ઘનમૂળ વાય, 27નું ઘનમૂળ 3, ઝેડ ઘનનું ઘનમૂળ ઝેડ. તો શું કર્યું આપણે? આ પહેલાં 3 છે એનું ઘનમૂળ કાઢીને આ બેઠો કાઉન્સ લખ્યો, અથવા આના પરથી આ 3 બેઠા કાઉન્સ લખી નાખ્યા. તમને જેમ યાદ આવે, જેમ યાદ રહે એ પ્રમાણે યાદ રાખજો. હવે આના પરથી બીજો કાઉન્સ બનાવવાનો છે, બરાબર. પહેલાનો વર્ગ કેવી રીતે? પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ. પહેલું કોણ છે? 2x, તો 2xનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ. બીજું કોણ છે? y, તો yનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ. ત્રીજું કોણ છે? 3z, તો 3zનો વર્ગ. તો આ પહેલા 3નું વર્ગ થઈ ગયો. હવે માઇનસ પહેલું ગુણ્યા બીજું. પહેલું પદ છે 2x, બીજું પદ છે y, એટલે માઇનસ 2x ગુણ્યા y, બરાબર. માઇનસ ત્રીજું પદ છે y, ત્રીજું પદ છે 3z, એટલે માઇનસ y ગુણ્યા 3z. માઇનસ ત્રીજું પદ છે 3z, પહેલું પદ છે 2x, માઇનસ 3z ઇન્ટુ 2x. આવું થશે, બરાબર. મોટો કાઉન્સ પૂરો કરી દઈએ. તો નિત્યસમ આપણું કઈ રીતે લાગ્યું? પહેલા 3નું ઘનમૂળ કાઢીને બેઠો કાઉન્સ, આના પરથી બીજો કાઉન્સ બનાવ્યો, પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ, માઇનસ પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ ત્રીજું પહેલું. ચાલો, નિત્યસમ લાગી ગયો. હવે સાદુરૂપનું સ્ટેપ. સાદુરૂપ કઈ રીતે આપશું? તો પહેલાં જે આ પહેલો કાઉન્સ છે એમને એમ જ રહેશે, એટલે 2x પ્લસ વાય પ્લસ 3z, આ કાઉન્સ એમને એમ. બીજો કાઉન્સ 2xનો વર્ગ, 2નો વર્ગ 4, એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર, એટલે 4x² થશે, 4x², બરાબર. પ્લસ વાયનો વર્ગ એટલે વાય સ્ક્વેર, પ્લસ 3z હોલ સ્ક્વેર, 3z આખાનો વર્ગ, તો 3નો વર્ગ 9, ઝેડનો વર્ગ z², માઇનસ
2 × XY -2XY માઇનસ y × 3z એટલે -3YZ આવું થાય. -3y ચલ પહેલાં લખશું, z પછી લખશું એટલે -3YZ માઇનસ 3 × 2 = 6XZ 6XZ. બરાબર, બહુ જ સિમ્પલ છે. આમ જોવા જઈએ ને તો આપણે જેટલા આગળના અવયવ પાડોને દાખલાને આપણે જે જોયું ને ભણ્યા ને એના પ્રમાણમાં સહેલો પ્રશ્ન કહેવાય. એમાં આપણે નિશાની એ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. આમાં તો સિમ્પલ જ છે, બધી વચ્ચે અહીંયા પ્લસ જ હશે, અહીંયા પણ પ્લસ હશે, અહીંયા માઇનસ પહેલું બીજું બીજું ત્રીજું ત્રીજું પહેલું કરશું એટલે અહીંયા પણ માઇનસ જ આવવાના છે પાછળના 3 પદ. નિશાનીના બાબતમાં જોઈએ ને તો આ પ્રશ્નની અંદર નિશાનીમાં ભૂલ પડે એવું છે જ નહીં. બરાબર, એના કરતાં આગળના દાખલા એવા હતા કે જેમાં નિશાનીમાં ભૂલો પડે એવું હતું. એટલે એમ જોવા જઈએ તો પ્રશ્નના ગુણભાર વધુ અને આમ સહેલું. બસ આ એક નિત્યસમ ખાલી યાદ રહી જવું જોઈએ. બરાબર, ચાલો નેક્સ્ટ જે છે આપણો પ્રશ્ન સ્વાધ્યાય. હવે આપણા ઉદાહરણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, ઉદાહરણ 25 સુધી જ હતું. હવે સ્વાધ્યાયના પ્રશ્ન બાકી રહે છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 11 પછી પ્રશ્ન 12. ચાલો, સ્વાધ્યાયનો પ્રશ્ન 12 છે, સાબિત કરો x3 + y3 + z3 -3xyz. યાદ આવ્યું આપણું નિત્યસમ. આના બરાબર શું આવતું હતું? આના બરાબર તો આવું આવતું હતું, x3 + y3 + z3 -3xyz બરાબર તો આ નિત્યસમ. હમણાં આપણે આગળ દાખલા ભણ્યા 2 એના બરાબર આવું આવે છે. પણ આપણે અત્યારે એવું સાબિત કરવાનું છે, આના બરાબર 1/2 કૌંસમાં x + y + z બીજા કૌંસમાં x - y આખાનો વર્ગ પ્લસ y - z આખાનો વર્ગ પ્લસ x - z આખાનો વર્ગ. આ પ્રકારનું આપણે સાબિત કરવાનું છે. આના બરાબર આવું નિત્યસમ તો થાય જ તે. બરાબર, આપણે સાબિત નથી કર્યું, આપણે આ ડાયરેક્ટ લઈ લીધું છે કેમ કે આની સાબિતી આપણને ચોપડીમાં આપી જ, પણ માત્ર જાણકારી માટે આપી છે. બહુ સહેલી છે સાબિતી, પણ સાબિતી આની કરવી હોય તો કઈ રીતે, આના બરાબર આ કઈ રીતે તમે સાબિત કરી શકો? છેલ્લે આપણે આ ભણેલા ગયા લેક્ચરમાં, આ નિત્યસમ જ હતું ને આપણું. તો આ નિત્યસમ આપણે કેમ સાબિત કર્યું હતું? આ 2 પદનો 3 પદ સાથે ગુણાકાર કરેલો. તો 2 પદનો 3 પદ સાથે ગુણાકાર આપણે કઈ રીતે કર્યો? તો આ વારાફરતી બધાની સાથે ગુણી દીધું. પહેલાં એક્સને આ ત્રણેય સાથે ગુણ્યું, પછી વાયને ત્રણેય સાથે ગુણ્યું એટલે 6 પદ મળ્યા અને જવાબ આવી ગયો. તો એવું તમે આમાં પણ કરી શકો. જો આ નિત્યસમ તમારે સાબિત કરવું હોય, દાખલા તરીકે તમને એવો સવાલ થાય કે આના બરાબર આ સાબિત થાય કરું, તો આપણે આ જમણી બાજુ લેવાની. જમણી બાજુ લઈને શું કરવાનું? જેમ આગળ મેં હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે આ એક્સને આ 6 સાથે ગુણવાનું, પછી આ વાયને 6 સાથે ગુણવાનું અને પછી આ ઝેડને 6 પદ સાથે ગુણવાનું. એક્સને તમે આ 6 પદ સાથે ગુણો એટલે 6 પદ મળે, પછી વાયને ગુણો એટલે બીજા 6 પદ મળે એટલે 12 થયા, પછી આ ઝેડને બધા સાથે ગુણો એટલે પાછા બીજા 6 પદ મળે એટલે ટોટલ 18 પદ મળશે તમને. આ 18 પદ જે તમને મળશે ને, આ 18 પદમાં ઘણી બધી વસ્તુ ઉડી જશે. ખાલી કેટલું વધશે? x3 y3 + z3 આ 3 વધશે. પછી આવું વધશે -xyz, આ રીતે -xyz -xyz આવું ત્રણ પદ આ મળશે. તો આ ત્રણેયની નિશાની સરખી, તો 3xyz થઈ જાય અને મોટા નિશાની એટલે -3xyz. આ તમને એક્સ્ટ્રા એમ જ સમજાવું છું કે તમારે જો આ નિત્યસમ તમારે સાબિત કરવું હોય તો તમારે શું કરવાનું? આ જમણી બાજુ લેવાની, બધાની સાથે વારાફરતી એક્સને ગુણો, વાયને ગુણો, ઝેડને ગુણો એટલે તમારા 18 પદ થશે. આ 18 પદમાંથી બધું ઉડી જશે, ખાલી x3 y3 z3 વધશે અને 3 પદ બીજા આ વધશે. આ ત્રણેયનો સરવાળો થઈને -3xyz થઈ જાય એટલે તમારી આ ડાબી બાજુ આવી જશે. જમણી બાજુ લીધી ને ડાબી બાજુ આવી ગઈ. એટલે આ તમારો 12નો પ્રશ્ન થયો તો 12નો ગણો. અને આ પ્રશ્ન પણ આવો તમારો પૂછાઈ શકે. બરાબર, તમારું આ નિત્યસમ જ છે એટલે તમને નિત્યસમ સાબિત કરવાનું પૂછાઈ શકે. ચોપડીમાં ભલે નથી આપ્યું પણ આપણે કરી શકીએ. બરાબર, ચાલો અત્યારે તમને આપેલું છે આ પ્રમાણે કે આ જે આપણું નિત્યસમ છે આના બરાબર આવું સાબિત કરવાનું છે. રેડી? તો આપણે ફરીથી સાબિત કરવાનું છે એટલે આપણે આની ગણતરી કરતાં આની ગણતરી આપણને આવડે છે. જો આખા કાઉન્સનો વર્ગ છે તો આખા કાઉન્સનો વર્ગ કરતાં આપણને આવડે, તો આપણે ફરીથી પસંદ કરશું આ જમણી બાજુ. બરાબર, તો મેં જમણી બાજુ લીધી RHS. RHS એટલે જમણી બાજુ. કોણ છે જમણી બાજુ? આટલી મોટી છે તો એ લખી નાખી. 1/2 x + y + z બીજા કાઉન્સમાં x - y આખાનો વર્ગ પ્લસ y - z આખાનો વર્ગ પ્લસ z - x આખાનો વર્ગ. બરાબર, આ જમણી બાજુ લઈ લીધી. ચાલો હવે આખા કાઉન્સના વર્ગનું નિત્યસમ આપણને આવડે છે. પહેલું ને બીજું નિત્યસમ આપણું. બરાબર,
આ 1/2x+y+z એમને એમ. ચાલો આનો વર્ગ કરીએ, આખા કૌંસનો વર્ગ. પહેલાનો વર્ગ વચ્ચેની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ. આ નિત્યસમ લાગ્યું. જો આટલું યાદ છે ને, x - y આખાનો વર્ગ આપણું બીજું નિત્યસમ. શું આવે? પહેલાનો વર્ગ એક્સનો વર્ગ થયો, વચ્ચેની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા પહેલું એક્સ બીજું વાય, એટલે 2xy થાય. ફરજિયાત પ્લસ બીજાનો વર્ગ. આપણે આ પાસ્કલના ત્રિકોણ પરથી પણ સમજેલા, બરાબર. એટલે આ નિત્યસમ આપણે બહુ બધી વખત સમજી ગયા છીએ. એટલે આખા કૌંસના વર્ગનું વિસ્તરણ આ થયું. ચાલો હવે ફરીથી આખા કૌંસના વર્ગનું વિસ્તરણ, પણ વાય અને ઝેડ છે તો વાય - ઝેડ આખાનો વર્ગ શું થશે? પહેલાનો વર્ગ એટલે વાયનો વર્ગ, વચ્ચેની નિશાની માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 ગુણ્યા વાય ગુણ્યા ઝેડ એટલે 2yz. ફરજિયાત પ્લસ બીજાનો વર્ગ, ફરજિયાત પ્લસ બીજું છે ઝેડ તો ઝેડનો વર્ગ. ચાલો તો આનું વિસ્તરણ થઈને આ 3 પદ તમને મળશે, બરાબર. ચાલો હવે ત્રીજું ફરીથી 2 પદનો આખાનો વર્ગનું વિસ્તરણ. ઝેડ અને એક્સ છે તો પહેલાનો વર્ગ એટલે ઝેડનો વર્ગ, વચ્ચે -2 ગુણ્યા પહેલું બીજું 2 ગુણ્યા ઝેડ ગુણ્યા એક્સ એટલે 2xz લખાય. ઝેડ એક્સ લખો કે એક્સ ઝેડ લખો, ક્રમ ફરે જ ચાલશે, બરાબર. ફરજિયાત પ્લસ બીજાનો વર્ગ એક્સનો વર્ગ. જો અહીંયા પણ મેં ક્રમ ફેરવ્યો, રકમમાં x - ઝેડ હતું, મેં z - x કરી નાખ્યું, તો એનાથી કોઈ આપણા દાખલાની અંદર ફરક નથી પડતો. તમે અહીંયા x - ઝેડ કરશો ને તો અહીંયા પહેલાં એક્સનો વર્ગ આવશે ને અહીંયા ઝેડનો વર્ગ આવશે, બરાબર. એટલે આ કોઈ મિસ્ટેક નથી, ચાલશે, ક્રમ ફરશે તો આપણા પ્રશ્નની અંદર. ચાલો હવે આ જે કાઉન્સની અંદર વચ્ચે એમાં જે કાંઈ ઉડતું હોય કે સરવાળા બાદબાકી કંઈ જે થતું હશે આપણે કરશું. 1/2 એમને એમ, x+y+z એમને એમ. અહીંયા x² વાળા છે 2 પદ છે, પણ બંનેની નિશાની સરખી છે. જો જુદી નિશાની હોય તો ઉડી જાય, પણ સરખી નિશાની હોય તો સરવાળો થાય. જો +x², અહીંયા પણ +x², તો x² + x² થશે 2x². સરખી નિશાની છે, સરવાળો થશે, ઉડી નહીં જાય, કેન્સલ નહીં કરી નાખતા. એ જ રીતે y² વાળા પણ સેમ સાઇનવાળા 2 પદ છે એટલે સરખી નિશાનીવાળા, તો y² + y² એટલે 2y², z² + z², તો z² + z² એટલે 2z² થયા, બરાબર. ચાલો તો આ એટલા પદનો સરવાળો થઈ ગયો. હવે આનો વારો -2xy, એનું કંઈ થતું નથી એટલે -2xy એમને એમ લખી નાખ્યું. -2yzનું પણ કંઈ નહીં થાય એટલે -2yz પણ એમને એમ, -2xzનું પણ એમને એમ. ખાલી આ x² વાળાનો સરવાળો થયો, y² વાળાનો અને z² વાળાનો સરવાળો થઈ ગયો. આ 3 પદ એમને એમ આવશે. ઓકે, ચાલો હવે જુઓ, આ બધાની પાસે 2 છે તો આપણે જ્યારે પણ કોઈ પણ પદ હોય એમાંથી સામાન્ય નીકળતું હોય તો આપણે સામાન્ય કાઢતા, તો આમાં પણ 2 બધાની પાસે છે તો 2 કોમન કાઢી શકીએ. તો આખા બ્રેકેટમાંથી, આખા કાઉન્સમાંથી 2 સામાન્ય કાઢશું. તો 2 સામાન્ય કાઢીએ એટલે અહીંયા આવશે. હવે વિચારો, આ 1, આ 2 અને આ 3, આટલી વસ્તુ ગુણાકારમાં છે. આખો કાઉન્સ અને આ 1/2, 3 વસ્તુ ગુણાકારમાં છે. હવે હું 2 સામાન્ય કાઢું તો એ પણ ગુણાકારમાં જ આવે. તો એ સામાન્ય કાઢું એ 2 તમે અહીંયા લખો અથવા અહીંયા લખો તો એ બધું સરખું જ કહેવાય. તો હું 2 સામાન્ય કાઢીને અહીંયા સામાન્ય લખું છું, બરાબર. આ એટલા માટે કીધું અહીંયા લખો કે અહીંયા લખો એ સરખું જ કહેવાય, કેમ કે આવો પણ ક્વેશ્ચન પૂછે કે સર સામાન્ય કાઢે તો અહીંયા આવે તો અહીંયા કેમ 12 લખ્યા? તો એ ત્રણેય વસ્તુ ગુણાકારમાં જ છે, અહીંયા લખો કે અહીંયા લખો એ બધું સરખું જ કહેવાય, બરાબર. 2 કોમન કાઢીને અહીંયા આવી જશે તો 2 એકની સાથે ગુણાય તો 2 × 2, બરાબર. અહીંયા 2 આવી ગયા, 1ની સાથે 2 ગુણાઈને 2 આવી ગયા, છેદમાં 2 હતા એમને એમ આવી ગયું. આ કાઉન્સ આખો એમને એમ. આ બધામાંથી 2 સામાન્ય નીકળીને અહીંયા આવી ગયો છે તો 2 કોમન કાઢી નાખો, વધે એટલું લખી નાખીએ. 2 નીકળી જાય એટલે x² + y² 2 નીકળી ગયા, પ્લસ z², 2 નીકળી જશે એટલે -xy - yz - xz આવું વધશે કાઉન્સમાં. હવે આ જે 2 સામાન્ય કાઢ્યા એ અંશમાન છેદમાં સરખા છે એટલે એ પાછા ઉડી જશે, બરાબર. ચાલો તો આ ઉડી ગયું. હવે ખાલી એટલું વધશે, આ કેન્સલ થઈ ગયું, ખાલી એટલું વધ્યું. આવું ક્યાંય આપણે ભણવામાં એવું આગળ તો આપણા નિત્યસમ 8માં એવું, નિત્યસમ 8માં એવું હતું કે x3 y3 z3 -3xyz હોય, આપણે દાખલા ભણ્યા તો આના બરાબર આવું થાય x + y + z + x² + y² + z² -xy - yz - xz થાય, બરાબર.
તો મને આ જે છે ને એ અહીંયા દેખાય છે જમણી તરફ, તો હું આની જગ્યા પર આ લખી શકું? આ બંને વસ્તુ સરખી છે, એટલે જ્યારે મને આ પ્રમાણે રકમ દેખાય તો હું આવું લખી શકું, અને આવું દેખાય ત્યાં હું આ લખી શકું. સરખાનો મતલબ જ એ થાય. તો અત્યારે આપણી પાસે રકમમાં આ છે, તો આની જગ્યા પર આપણે આ લખી શકીએ. તો નિત્યસમ 8 મુજબ આપણે આ નિત્યસમ દર્શાવ્યું છે, બરાબર. એટલે આપણો દાખલો આજે શરૂ હતો એમાં વચ્ચે નિત્યસમ દર્શાવ્યું કે આના બરાબર આવું થાય. એટલે આની જગ્યા પર આપણે શું લખશું? એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 3xyz આ લખી નાખ્યું, બરાબર. આ આપણું 8મું નિત્યસમ છે. 8મા નિત્યસમની આ જમણી બાજુ છે, તો જમણી બાજુ હોય તો આપણે એની જગ્યા પર ડાબી બાજુ લખી શકીએ. એટલે 8મા નિત્યસમ પ્રમાણે અહીંયા કારણ લખ્યું કે નિત્યસમ 8 મુજબ આ જમણી બાજુ છે નિત્યસમ 8ની, તો જમણી બાજુની જગ્યા પર નિત્યસમ 8ની ડાબી બાજુ આપણે લખી, બરાબર. એટલે આ આપણું સાબિત થઈ ગયું. રકમમાં જો આપણે આ લાવવાનું હતું, આવી ગયું, એટલે એના બરાબર LHS, બરાબર. આ પણ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો આ 4 માર્ક્સમાં પૂછાય તો આમાં તમારે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર આમ નથી, કંઈ નથી કરવાનું. ખાલી આ જમણી બાજુ લેવાની, આ ત્રણેયનું વિસ્તરણ કરવાનું, બરાબર. વિસ્તરણ કર્યું પછી જેનો સરવાળો થાય છે એનો સરવાળો કર્યો, બીજા એમને એમ લખી નાખ્યા. આટલું કર્યું એટલે બધાની પાસે 2 છે તો એ 2 બાર સામાન્ય કાઢી નાખ્યા, બરાબર. સામાન્ય કાઢ્યા એટલે એ 2 ઉડી ગયા ને આટલું વધ્યું. હવે આ જે વધ્યું એ આપણું નિત્યસમ 8 છે, નિત્યસમ 8ની જમણી બાજુ, તો એની જગ્યા પર આપણે એની ડાબી બાજુ લખી નાખીએ, બરાબર. કારણ નિત્યસમ 8, અહીંયા આ તમે ન લખો ને ખાલી કારણ નિત્યસમ 8 લખી નાખો કાઉન્સમાં તો પણ ચાલે, બરાબર. અને આ આપણે લાવવાનું હતું, આવી ગયું. આપણા દાખલાની અંદર આપણે આવું લાવવાનું હતું, એ તો આવી ગયું આના પરથી ડાયરેક્ટ, એટલે બરાબર LHS. ઓકે, ચાલો તો આ પ્રશ્ન પણ વ્યવસ્થિત તૈયાર કરજો. તો આજે જે તમારું 3 દાખલા ચાલ્યા, એક આ પ્રશ્ન 12, આ પ્રશ્ન 11 અને ઉદાહરણ 25. આ દાખલા આમ તો આપણે 3 વખત લખીએ છીએ, બરાબર છે, પણ જો કદાચ વધારે જરૂર લાગે ને તમે એકાદી વખત એક્સ્ટ્રા લખશો તૈયાર કરવા માટે, અત્યારે આપતો નથી એક્સ્ટ્રા, 3 વખત જ આપું છું, 2 વખત રફ બુકમાં ને 1 વખત બાકી બુકમાં, ટોટલ 3 વાર. પણ જો જરૂર લાગે 4થી વખત ગણીને તૈયાર કરજો, ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પણ છે. ઓકે, થેન્ક યુ.